મહેસાણા ઊંઝા હાઈવે પર ઇકો કારનો અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઉનાવા નજીક ડિવાઈડર સાથે ટક્કરને કારણે અકસ્માત સર્જાયો। રાજસ્થાનથી લગ્ન પતાવી પરિવાર અમદાવાદ પરત ફરી રહ્યો હતો। રામલાલ કુમાવત, કોમલ કુમાવત, કૈલાશ કુમાવત સહિત બાળકનું મોત થયું જ્યારે એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઇકો કાર જેને ટક્કર ગમખ્વાર સાબિત થઈ અને 5 લોકો માટે મોતનું મુખ બની ગઈ। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઉનાવા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ પરિવાર જે રાજસ્થાન ગયો હતો લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ અમદાવાદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, 5 લોકોના મૃત્યુ થયા, 6 લોકોની હાલત ગંભીર છે, શું વધુ અપડેટ? અમિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઊંઝાના ઉનાવા નજીક અકસ્માત સર્જાયો છે જેમાં 5 વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર મોત થયા છે અને એકને ઈજા પણ પહોંચી છે। ખાસ વાત કરીએ તો ઉનાવા નજીક ઇકો કારને અકસ્માત નડ્યો હતો। પિતા પુત્ર, એક સ્ત્રી, એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને સાથે એક વૃદ્ધાનું સારવાર દરમિયાન પણ મોત થયું છે। રાજસ્થાન લગ્ન પતાવી આ પરિવાર અમદાવાદ પોતાના વતન રામોલ પરત ફરી રહ્યો હતો અને ઉનાવા નજીક જે ઇકો ગાડી છે કહી શકાય કે જે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી ને જેના કારણે ઇકો ગાડી છે એ પલટી હતી ને પલટવાના કારણે ખાસ અકસ્માતમાં રામલાલ કુમાવત, કોમલ કુમાવત, કૈલાશ કુમાવત સહિત એક બાળક અને એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને ઉનાવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।